હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 સંસ્કૃત વિષયમાં મહાકવિ બાણભટ્ટ દ્વારા રચિત કાદંબરીનો અભ્યાસ કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, થોડી કન્ફ્યુઝિંગ અથવા કહી શકાય કે સંકુલતાથી ભરપૂર આ જે સ્ટોરી છે, કથા જે છે, એમાં વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે આપણે આનો અભ્યાસ થોડોક ઊંડાણપૂર્વક કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારે નવલકથા છે, નોવેલ છે, ઉપન્યાસ છે. એટલે આની અને ખાસ કરીને આમાં ત્રણ જન્મની વાત છે, એટલે થોડુંક કન્ફ્યુઝન તો રહેવાનું. એટલે આપણે ચિત્રો દ્વારા બરોબર એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે રાજા છે શૂદ્રકની વાત કરવાની છે, અને રાજાના દરબારમાં એક શુક એટલે કે પોપટ આવશે, એની વાત કરવાની છે. આ પોપટ જે છે મનુષ્યની વાણીમાં બોલે છે, એટલે એ કઈ રીતે બોલે છે અને કઈ રીતે આ બધું શીખ્યો, ક્યાંથી આ બધું થયું, એની આપણે વાત કરીશું. ત્યારબાદ ચંદ્રાપીઠની પણ એક વાત કરવાની છે, અને કાદંબરી જે હિરોઈન છે, આપણી નાયિકા જે છે, એની આપણે વાત કરીશું. આ ઉપરાંત ચંદ્રાપીઠ, શૂદ્રક અને આ રીતે જે આ પુંડરીક છે, જેનું બીજું નામ વૈશંપાયન પણ છે. એટલે ઘણીવાર શું છે કે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થઈ જાય છે, એટલે એની પણ આપણે સરળતાથી સમજૂતી મેળવીશું. અને મહાસ્મિતા જે છે એની પણ આપણે વાત કરવાની છે. અહીંયા ત્રણ જન્મોની વાત છે, એટલે આપણે એને સરળતાથી સમજાવવા માટે પાત્રો સિલેક્ટ કર્યા છે. આ રીતે ઇમેજીસ છે, અને ખાસ જે ઇમ્પોર્ટન્ટ જે લોકેશન છે એ અચ્છોત સરોવર છે. આ અચ્છોત સરોવરની પણ આપણે વિગતે મેળવીશું માહિતી. ચોક્કસ આપણે આગળ વધીએ અને ધોરણ 12 સંસ્કૃત વિષયમાં કાદંબરીનો અભ્યાસ કરીએ. ખાસ ધોરણ 11 ને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર જે પણ ટીચિંગ માટેના વિડીયો છે આપણે અપલોડ કરી રહ્યા છીએ. જ્ઞાન જ્યોત ચેનલ છે, અને એ બધી જ ટીચિંગ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ તમને પ્રાપ્ત થશે, તો ચોક્કસ એનો લાભ લેશો. ચાલુ કરીએ. યાદ રાખજો, રાજા શૂદ્રકના દરબારથી સ્ટોરી સ્ટાર્ટ થશે. એમાં એક પોપટ જે શુક આવશે, અને ચંદ્રાપીઠ અને વૈશંપાયનની સ્ટોરીથી શરૂઆત કરશે. અને ચંદ્રાપીઠ જે છે એ મહાશ્વેતાની પાસે જે અચ્છોત સરોવરમાં જશે, ત્યારે કાદંબરી સાથે એને પ્રેમ થશે. હવે એક એક ઘટનાને આપણે સમજીએ ખૂબ જ ઊંડાણપૂર્વક. તો ગદ્ય કવિ છે, ગદ્યકાર છે, અને મહાકવિ બાણભટ્ટ છે. બે કૃતિની રચના કરી છે, હર્ષચરિત અને કાદંબરી. કાદંબરીની સ્ટોરીમાં શું છે, કયા પ્રકારની સ્ટોરી છે? તો કાદંબરી પ્રણય કોની વચ્ચે છે? તો આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે ચંદ્રાપીઠ અને કાદંબરી, અને પુંડરીક અથવા વૈશંપાયન અને મહાશ્વેતા વચ્ચેનો પ્રેમ છે. વીરતાની પણ વાત કરીશું, કારણ કે દિગ્વિજયના પ્રસંગે આ બંને ગયા હતા હીરો, આપણા નાયકો. અને રહસ્ય જે છે ત્રણ જન્મની વાત છે, અને ખાસ કરીને કઈ રીતે અને કયા કારણસર વૈશંપાયન અથવા પુંડરીક પોપટ બની ગયો, એ પણ એક રહસ્ય છે. અને જે સંકુલતા છે, ખાસ કરીને કોમ્પ્લેક્સિટી છે, અલગ અલગ પાત્રો અને એના ત્રણ જન્મો છે, બે છે, એની વાત છે. આ કૃતિ પાંચાલી શૈલીમાં રચાયેલી છે, એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું છે કે આપણે આ પણ એડ કરવું પડે જ્યારે આપણે જવાબ લખતા હોય, તો ટુ ધ પોઈન્ટ થઈ જાય. બરોબર, આપણે ગોળ જવાબ ન લખીએ અને થોડાક સારી રીતે લખી શકાય. ડગલે ને પગલે શ્લેષ અલંકારનો પ્રયોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણે ધોરણ 12 ના વિદ્યાર્થી, અને 17મો જે પાઠ છે આશ્રમ વર્ણનમ, એમાં સમાસ પ્રચુરતા અને દીર્ઘ સમાસ જે છે, લાંબા શબ્દો પણ આપણે અભ્યાસ કર્યો છે. ચોક્કસ એમાં પણ આપણે સારામાં સારા ઇમેજીસ એડ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને ખૂબ જ સારી રીતે સમજાવ્યો છે. ચોક્કસ તમે ધોરણ 12 સંસ્કૃત વિષયનું જે પ્લેલિસ્ટ છે એમાંથી પણ એ 17મા પાઠનો અભ્યાસ કરી શકો છો, અને બાકીના પણ સારા એવા પાઠના વિડીયો, લગભગ 450 વિડીયો આપણે મૂકેલા છે. કથા જે છે બે ભાગમાં વહેંચાયેલી છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, બંને ભાગમાં વહેંચાયેલી કવિતા આપણી ગદ્યકારે રચેલી બાણભટ્ટની ઉપન્યાસ નવલકથા છે. ચોક્કસ પૂર્વ ભાગમાં શું આવે છે એની વાત કરીશું. તો પૂર્વ ભાગના જે ઘટનાક્રમ છે એમાં જોઈએ તો રાજા શૂદ્રકના દરબારથી સ્ટાર્ટ થશે, એટલે કે બિલકુલ જે શરૂઆત જે છે એ રાજા શૂદ્રકના દરબારમાં છે, અને ત્યાં એક પોપટ છે શુક લઈને આવશે, એની કથા છે. અને શુકને કોણ લઈને આવે છે? તો એક ચાંડાલ કન્યા એને લઈને આવે. હવે એ જે શુક છે એ ત્યારબાદ અચ્છોત સરોવર મુખ્ય લોકેશન છે, ચંદ્રાપીઠ, મહાશ્વેતા અને કાદંબરી ત્યાં મળ્યા, ત્યાંથી સ્ટોરીની શરૂઆત છે. અને ત્યાં ચંદ્રાપીઠ અને કાદંબરી વચ્ચેનો જે પ્રણય ભાગ ખેલ્યો છે એની આપણે વાત કરીશું. ત્યારબાદ ચંદ્રાપીઠ જે છે ઉજ્જૈન પરત ફરશે, એના પિતાજી એને પાછા બોલાવશે, અને ત્યારબાદ એને કાદંબરીનો પ્રેમ પત્ર મળશે, બરોબર. અને પછી પાછો એ ઉત્તર ભાગમાં પાછો જશે. ચિત્ર દ્વારા હવે સમજીએ. તો સૌથી પહેલા સ્ટોરી શરૂ થાય છે રાજા શૂદ્રકના દરબારથી. રાજા શૂદ્રકનો દરબાર અંદર
એક ચાંડાલ કન્યા જે છે એ એક પોપટને લઈને આવી છે. બરોબર, મોટાભાગે આપણે એ યાદ રાખીશું કે રાજાઓ જે સમયમાં હતા ત્યારે કોઈ પણ વ્યક્તિ જે સામાન્ય પ્રજા હોય એને કંઈક અદ્ભુત, કંઈક વિચિત્ર, કંઈક એવું મળે તો એ શું કરે કે રાજાને એ વસ્તુ બતાવે, રાજાને આપે અને એના બદલે ઉપહાર કંઈક મેળવે. જેમ કે આપણે અભિજ્ઞાન શાકુંતલમમાં પણ જોયું હશે કે માછીમારને પેલી વીંટી મળી હોય અને ટૂંકમાં એ વીંટી પછી રાજાને આપવી પડે કારણ કે રાજમુદ્રા છે. આ રીતે આપણે વિચારીશું. તો અહીં ચાંડાલ કન્યા જે છે એની પાસે એક અદ્ભુત પોપટ છે. બરોબર, એ ક્યાંથી આવ્યો આની સ્ટોરી આપણે સમજીશું. પણ એ પોપટને રાજાને બતાવવા માટે આ ચાંડાલ કન્યા ગઈ છે. રાજા શુદ્રકને આ પોપટ આપશે, એના બદલામાં એને જે પણ ઉપહાર મળવાનો છે. તો શુક છે, શુક જે છે એ રાજા પાસે આવે છે અને જ્યારે શુક જે છે મનુષ્યવાણીમાં બોલે છે. બરાબર, મનુષ્યવાણીમાં પોતાની વાતો કરે છે, બધી ઘણા બધા શ્લોકને બધું બોલતો હોય છે. એટલે રાજાને થાય છે કે આ મનુષ્યવાણીમાં કઈ રીતે બોલી શકે છે, ક્યાંથી શીખ્યા બધું. એટલે આ ચાંડાલ કન્યા તો પછી રાજદરબારમાં જતી રહી હશે. હવે રાજા શુદ્રક અને શુક વચ્ચેના વાર્તાલાપ ચાલુ થાય છે. એટલે કે શુદ્રક શુકને પૂછે છે કે ભાઈ તું આટલી સારી મનુષ્યવાણીમાં કઈ રીતે બોલી શકે. હવે એ જે શુક છે એ પોતાની સ્ટોરી કહે છે અને સૌથી પહેલા જે વાત કરે છે જાબાલી મુનિના આશ્રમની વાત કરે છે, જે આપણે ગદ્ય પાઠ નંબર 17 આશ્રમ વર્ણનમમાં અભ્યાસ કર્યો છે. ખૂબ જ સારો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. થોડું કન્ફ્યુઝન રહેશે પણ ચિત્રો સાથે આપણે એનો બહુ જ સારી રીતે સમજાવ્યો છે, તો એ તમે જોઈ શકો છો એકવાર. તો જાંબાલી મુનિના આશ્રમને વર્ણન કરે છે. હવે એ પોપટ જે છે એ પોતાની જે વિતક કથા છે જણાવે છે. તો રાજા શુદ્રકને એ પોપટ શું કહે છે કે ભાઈ અમે એક જગ્યાએ જંગલમાં રહેતા હતા, ત્યાં શું થયા થોડાક શિકારીઓ આવ્યા. આ શિકારી આપણે જોઈ રહ્યા છે અને આ શિકારીઓ શું છે આ પોપટને અને બીજા બધા પક્ષીઓને કિડનેપિંગ કરે છે. આપણે જોઈએ ને પાંજરામાં પૂર્યા છે, અહીંયા નીચે જોઈ રહ્યા તમે. એટલે કે એમને ઉઠાઈ લઈ જાય છે બિચારાને. હવે શું થાય છે કે બાકીના જે પોપટનો પરિવાર જે છે એ બધા કદાચ કોઈ લઈ જાય છે, કોઈ મરી જાય છે, તો એમાં પિતા એના જે છે પોપટના જે આપણું સુખ છે એટલે કે ટૂંકમાં એના પરિવાર જે કહી શકાય એ બધાને આ લોકો ઉઠાઈ ગયા અથવા એ બધા મરી ગયા. અને હવે આ ભાઈ જે છે ઘાયલ રહ્યો. કોણ? આપણો સુખ, આપણો વૈશંપાયન કે આપણો પુંડરીક. બરોબર, એ યાદ રાખો. એ ભાઈ ઘાયલ થયો. હવે એ ઘાયલ થયા પછી ત્યાં હતો. બરોબર, એને કોઈ લઈ ગયું નથી, ટૂંકમાં શિકારીના હાથમાં નથી આવ્યો, બચી ગયો છે. હવે આ જે શિકારીના હાથમાંથી બચેલો જે સુખ જે છે એ ત્યાં બીમાર છે અને ઘાયલ છે. અને ત્યાં જાબાલી મુનિનો જે પુત્ર છે જેને હારિત નામ છે એ વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોય છે, એને જુએ છે, એને બચાવે છે અને પોતાના આશ્રમમાં લઈ જાય છે. હવે જ્યાં આશ્રમમાં ત્યાં લઈ જાય છે ત્યાં એ આશ્રમનું આખો જે છે લેઆઉટ છે, લોકેશન છે, બધું જુએ છે અને પછી એનું વર્ણન ટૂંકમાં એ જુએ છે કે કેવું કેવું છે. અને એ 17મો પાઠ આપણો આશ્રમ વર્ણન છે. એ પોપટે બધું જોયું. હવે ત્યાં ગયા પછી આ જે પોપટ જે છે એ કઈ રીતે પોપટ થયો, બરોબર છે, એની એને ખબર નથી. એટલે એ બોલે છે મનુષ્યવાણીમાં. એટલે એના જે જાબાલી મુનિના શિષ્યો અને બધા જે છે બરોબર હારિત ને બધા એ જાબાલી મુનિને પ્રશ્ન પૂછે છે કે આ બધું કેવી રીતે થયું. એટલે જાબાલી મુનિ જે છે એ આખી સ્ટોરી કહે છે કે ભાઈ આ પોપટ કઈ રીતે બોલે છે અને ક્યાંથી આવ્યો આ પોપટને મનુષ્યવાણી કેમ બોલે છે. તો એ જાબાલી મુનિ જે છે એ આ પોપટ જે સુખ છે એની અગાઉના જન્મની વાતો કરે છે કે ભાઈ એનો પૂર્વ જન્મમાં શું થયું હતું. તો હવે આ જાંબાલી મુનિની સ્ટોરી થાય છે. એટલે એક રીતે જોઈએ તો સ્ટોરીની અંદર સ્ટોરી જેવું છે, વાર્તાની અંદર વાર્તા. પોપટ કે છે વાર્તા અને વાર્તામાં આવે જાંબાલી મુનિ અને જાંબાલી મુનિ એના પૂર્વજન્મની વાર્તા કરે છે. જાંબાલી મુનિ હવે સ્ટાર્ટ કરે છે બે વ્યક્તિઓની વાત. એક છે રાજા ચંદ્રાપીઠ અને બીજો છે મંત્રીનો પુત્ર પુંડરીક. બંને મિત્રો છે. કોણ? ચંદ્રાપીડ અને પુંડરીક. કદાચ ના ખબર પડે તો ચંદ્રાપીડ અને પુંડરીકનું વૈશંપાયન પણ તમે નામ યાદ રાખજો કારણ કે ઘણી વાર કન્ફ્યુઝન થશે. તો પુંડરીક જે છે એ અને ચંદ્રાપીડ વચ્ચેની વાત આવે છે અહીંયા. અને એ કોણ કહે છે? જાબાલી મુનિ. કોને કહે છે? ભાઈ આ બધા હારિત અને જે પોપટ સુખ છે બધાની સામે આ વાર્તા કહે છે કે ભાઈ આવું તારું પૂર્વજન્મ છે. તો જાંબાલી મુનિ આ વાત કરે છે. હવે જોઈએ શું થાય છે. હા, તો અહીંયા શું થયું કે આ લોકો જે ચંદ્રાપીડ અને પુંડરીક જે છે એ એક રાજા અને એક મંત્રીના જે પુત્રો છે એ દિગ્વિજય કરવા, દિક એટલે દિશાઓ અને વિજય એટલે કે જે રાજ્ય હોય એની ફરતે જે બોર્ડર હોય એ બોર્ડરને એક્સટેન્ડ કરવું એટલે કે એને વધારવું. ટૂંકમાં વધારાના બાકીના જે પ્રદેશો છે એ પોતાનામાં સમાઈ લેવા, બીજા રાજાઓને હરાઈને કે ગમે તે રીતે પોતાનામાં સમાવવા માટે આ લોકો પ્રયત્ન કરતા હોય, એને કહીશું દિગ્વિજય. તો એ માટે ચંદ્રાપીડ અને પુંડરીક બંને નીકળ્યા છે. હવે આ ચંદ્રાપીડ જે છે એ દિગ્વિજય માટે નીકળ્યો ત્યારે કિન્નર યુગલ જે છે, યુગલ એટલે કપલ આપણે કહીશું, અને કોઈ જાતિ છે કિન્નર. તો એ કિન્નર યુગલ જે છે એ એની પાછળ પીછો કરતા કરતા
એ ભાઈ જે આવે છે એ આવે છે અચ્છોદ સરોવર. ક્યાં આવે છે? અચ્છોદ નામના સરોવરે આવે છે. ત્યાં એક શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાં એક વીણાવાદીની એટલે કે વીણા વગાડતી એક કન્યા જેનું નામ આપણે જોઈશું, યાદ રાખીશું, મહાશ્વેતા છે. એટલે કે ટૂંકમાં ચંદ્રાપીડ અને એના જે પણ માણસો હશે, સૈનિકો કે બધા અહીંયા આવ્યો હશે અને એ જોવે છે મહાશ્વેતાને. બરોબર. હવે યાદ રાખીશું કે મહાશ્વેતાને જોઈને સુંદર કન્યા છે એટલે કદાચ એના પ્રત્યે આસક્ત થાય છે અથવા એને પ્રત્યે પોતાનો પ્રેમ પ્રકટ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ મહાશ્વેતા જે છે એ બ્રહ્મચારી છે અથવા કૌમાર્ય વ્રત ધારણ કર્યું છે. મીન્સ કે એ કોઈના પ્રેમમાં પડશે નહીં. સાધ્વીનું આપણે વાત કરીશું એ પ્રમાણે એનું વ્રત છે. એટલે હવે જે મહાશ્વેતા જે છે એ ચંદ્રાપીડને એનું પ્રપોઝલ જે છે, દરખાસ્ત છે, નકારી કાઢે છે કે ભાઈ આપણે નહીં થાય મેરેજ કે બ્રહ્મચર્ય છે એ પ્રમાણે નહીં થાય. તો હવે આ ચંદ્રાપીડ જે છે એ વખતે યાદ રાખજો કે થોડુંક કદાચ આપણે પોતાની જાત પર કંટ્રોલ કરી લે છે. બરોબર. અને હવે મહાશ્વેતા છે એ એની સખી કોણ છે? કાદંબરી. આ કાદંબરી જે છે એની સાથે એનો મિલાપ કરાવે છે, મીન્સ કે મળાવે છે કે પોતે તો જે છે એ કૌમાર્ય વ્રત ધારણ કર્યું છે, બ્રહ્મચારી છે, એટલે પોતે રાજાની સાથે ટૂંકમાં મેરેજ કે એ બધા સંબંધોમાં નહીં જોડાઈ શકે, પણ એની એક બહેનપણી જે છે એ છે કાદંબરી. કાદંબરી જે છે એને પણ ઘણી બધી બીજી રીતે જોઈએ તો એવું કહેવા માંગે છે કે મહાશ્વેતાએ જેમ કૌમાર્ય વ્રત ધારણ કર્યું હતું એમ આને પણ કર્યું હતું, પણ એ ખાલી એની જોઈને કર્યું હતું. એટલે હવે એ કાદંબરી અને ચંદ્રાપીડનું મળે છે એટલે બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે ટૂંકમાં. એટલે અચ્છોદ સરોવરમાં જ આ બધી ઘટનાઓ આસપાસની લોકેશનમાં ઘટનાઓ બને છે અને ચંદ્રાપીડ અને કાદંબરી વચ્ચે પ્રણય ભાગ સ્ટાર્ટ થાય છે. ટૂંકમાં હીરો અને હિરોઈન આપણા ચંદ્રાપીડ અને કાદંબરી છે. અને મહાશ્વેતા જે છે એ ટૂંકમાં યાદ રાખીશું કે કૌમાર્ય વ્રત ધારણ કર્યું છે અને એ ચંદ્રાપીડને મનાઈ કરે છે. આટલું યાદ રાખવું જરૂરી પડશે. ત્યારબાદ જે આપણો હીરો ચંદ્રાપીડ જે છે એ દિગ્વિજય પછી કદાચ એના પિતાએ એટલે કે રાજાએ એને પરત બોલાવ્યો હશે અને એ પાછો રાજમહેલમાં પરત પહોંચી જાય છે. કોણ પહોંચી જાય છે? ચંદ્રાપીડ અચ્છોદ સરોવરમાં કાદંબરીને મળીને પ્રેમ જે છે એ થઈને પછી એ ભાઈ પાછો પહોંચી જાય છે. ક્યાં પહોંચી જાય છે? આપણે યાદ રાખીશું અહીંયા. હવે શું છે કે પુસ્તકમાં એવું આપ્યું છે કે એ વખતે એને મહાશ્વેતા જે છે ને પુંડરીકની પણ વાત કરે છે, પણ મને લાગે છે એમાં થોડું કન્ફ્યુઝન છે એટલે આપણે એને અત્યારે ઉલ્લેખ નથી કરતા. એટલે આપણે યાદ રાખીશું કે હવે કાદંબરી મહાશ્વેતા અને પુંડરીકની ક્યાંય વાત થઈ નથી અને જે આપણો જે ચંદ્રાપીડ છે એ ઓલરેડી હવે એના મહેલમાં પહોંચી ગયો છે. સારી રીતે આપણે યાદ રાખીશું. હવે જ્યારે પહોંચી જાય છે પોતાના રાજમહેલમાં ત્યારે કાદંબરી જે છે થોડોક ટાઈમ જે થયો હોય એક પ્રેમ પત્ર મોકલાવે છે ચંદ્રાપીડને, એટલે કે ટૂંકમાં મળવા માટેનું કદાચ ઇન્વિટેશન આપે છે, બોલાવે છે. કાદંબરી કોને મોકલાવે છે પ્રેમ પત્ર? ચંદ્રાપીડને. આટલા સુધી આ પ્રથમ ભાગ જે પૂર્વ ભાગ છે એ પૂરો થાય છે. બરોબર છે. પૂર્વ ભાગમાં આ સ્ટોરી પૂરી થઈ. હવે જે આપણે યાદ રાખીશું કે ચંદ્રાપીડ તો ઓલરેડી દિગ્વિજયના પ્રસંગમાં જે મેસેજ આવ્યો રાજા તરફથી એ પ્રમાણે પાછો જતો રહે, પણ જે પુંડરીક જે છે એ પાછો પહોંચ્યો નથી. ટૂંકમાં રાજા આપણો જે શુદ્રક છે એ તો ચંદ્રાપીડ છે એ તો પહોંચી ગયો છે, પણ યાદ રાખીશું કે પુંડરીક હજુ સુધી પહોંચ્યો નથી. હવે કેમ નથી પહોંચી શક્યો એની પણ આપણે વાત કરવાની થશે. તો ઉત્તર ભાગ જે છે અહીંયા છે ચંદ્રાપીડ મહાશ્વેતા પાસે કેમ જાય છે? કારણ કે એને પ્રેમ પત્ર મળ્યો એટલે હવે ચંદ્રાપીડ મહાશ્વેતા પાસે એટલે કે કાદંબરી પાસે, ટૂંકમાં બંને એક જ જગ્યાએ છે એટલે કાદંબરીનો પ્રેમ પત્ર છે અને મહાશ્વેતા ટૂંકમાં ત્રણેય જણાની ત્યાં લોકેશન પર જાય છે. આપણે ત્યાં એને મહાશ્વેતા જે છે મહાશ્વેતા મળે છે, ખાસ યાદ રાખવાનું છે. અને આપણે અગાઉ પણ કીધું કે મહાશ્વેતાએ કૌમાર્ય વ્રત ધારણ કર્યું છે, મીન્સ કે એને ઓલરેડી ચંદ્રાપીડના જે પ્રપોઝલ છે એને તો નકારી કાઢ્યું હતું, એટલું યાદ રાખીશું. એટલે હવે આપણે સમજવાનું છે કે ચંદ્રાપીડે તો કંટ્રોલ કરી લીધું અને એને કાદંબરી સાથે પ્રેમ થયો, પણ હવે એના પછી અથવા એના પહેલા આસપાસ બરોબર આપણે યાદ રાખીશું કે હવે પુંડરીક પણ એ જ લોકેશન પર પહોંચ્યો હશે અને શું થયું કે પુંડરીક એટલે કે વૈશંપાયન જે છે એને પણ મહાશ્વેતાને પ્રપોઝલ આપ્યું, દરખાસ્ત કરી. એટલે જે અને કદાચ પોતાની જાત પર કંટ્રોલ નહીં કરી શક્યો હોય એટલે શું થયું કે વૈશંપાયનને શ્રાપ મળ્યો. કોના તરફથી? મહાશ્વેતા તરફથી. અને એ શું બની ગયો? પોપટ બની ગયો. બરોબર છે. અને એ ઘટનાની જાણ હવે કોને થઈ? ચંદ્રાપીડને થઈ. ત્યાં પહોંચ્યો પછી થઈ શોકાતુર ચંદ્રાપીડ પ્રાણ ત્યાગ કરે છે. બરોબર. ખૂબ જ સારો મિત્ર, ગાઢ મિત્રતા કોના વચ્ચે છે? ચંદ્રાપીડ અને પુંડરીક વચ્ચે. એટલે
પોતાનો મિત્ર પોપટ થઈ ગયો છે. એટલે હવે યાદ રાખ્યું છે કે એના લીધે ચંદ્રાપીડ શું કરે છે? આત્મહત્યા કરી નાખે છે. હવે થોડુંક શોર્ટમાં સમજીશું. અને કપિંજલ છે, જૂના કોર્સમાં ધોરણ 11માં કદાચ આ પાઠ હતો, ધૈર્ય ધનાહી સાધવ. બરોબર, એમાં એવું કીધું છે કે કપિંજલ એનો ગુરુ છે, પણ ચોપડીમાં મિત્ર એવું બતાવ્યું છે, પણ મારા મતે ગુરુ હતા. અને એ પુંડરીકને શોધતા શોધતા ક્યાં જાય છે? જાંબાલી મુનિના આશ્રમમાં જાય છે. અને પછી ત્યાંથી ખબર પડે છે કે જે શુક જે છે, બરોબર, જે પુંડરીક શુક થઈ ગયું, તો અને શુક હવે ક્યાં છે? તો રાજા શુદ્રકના દરબારમાં છે. અને ત્યાં આખી ઘટનાનો ઘટસ્ફોટ થાય છે. હવે આપણે એને ચિત્રો દ્વારા સમજીએ. તો જો અહીંયા મહાશ્વેતા ને મળે છે. કોણ? ક્યાં મળે છે? અચ્યુત સરોવરમાં. ઓકે, આ વૈશંપાયન છે. અને વૈશંપાયન પણ ચંદ્રાપીડની જેમ, બરોબર, જેમ ચંદ્રાપીડે મહાશ્વેતાને પ્રપોઝલ કર્યું એમ વૈશંપાયન પણ મહાશ્વેતાને પ્રપોઝલ કરે છે. પણ આપણે સમજીશું કે ભાઈ કાદંબરી તો હવે ચંદ્રાપીડની થઈ ગઈ, એટલે હવે કઈ સખી વખી છે નહીં. એટલે હવે વૈશંપાયનને કદાચ જે ઓવરથ્રો થયું એના લીધે એ શ્રાપ મળ્યો. અને શું શ્રાપ મળ્યો? વૈશંપાયન અથવા આપણો પુંડરીક ભાઈ જે છે એ થઈ ગયા ભાઈ પોપટ થઈ ગયા. મીન્સ કે શ્રાપ પણ યાદ રાખીશું કે તું પોપટ થઈ જા, આવું કંઈક શ્રાપ એને મળ્યો. કોના તરફથી મળ્યો? મહાશ્વેતા તરફથી મળ્યો હતો. બરોબર છે. હવે જો શું થયું? તો ચંદ્રાપીડ ને જાણકારી મળી, કારણ કે પ્રેમપત્રથી ત્યાં ગયો હતો. અને આ થયું તો ચંદ્રાપીડ જે છે શોકાતુર બની ગયો, અને આપણે જોઈએ પ્રમાણે આત્મહત્યા કરી લીધી. આપણે હમણાં શોર્ટમાં સમજે એમ અહીંયા આત્મહત્યા કોણે કરી? ચંદ્રાપીડે કરી. હવે ચંદ્રાપીડ એક્સપાયર થઈ ગયો, પુંડરીક જે છે પોપટ થઈ ગયો. એટલે હવે બંને જે છે એ કઈ રીતે મળે એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી. એટલે હવે પ્રશ્ન ઉભો થયો. એટલે હવે એનો ગુરુ છે. કોનો ગુરુ? આપણે યાદ રાખીશું, પુંડરીકનો એક ગુરુ છે, અથવા એનો મિત્ર છે, એમ પણ સમજી શકાય. પણ મેં કીધું એ પ્રમાણે ધોરણ 11ના પાઠ્યપુસ્તક જૂના સિલેબસમાં ધૈર્ય ધનાહી સાધવમાં આ ભાઈ જે કપિંજલ છે એ પુંડરીકને બધું સમજાવતા હતા. તો આપણે યાદ રાખ્યું છે કે ગુરુ અથવા મિત્ર કોણ? કપિંજલ. કપિંજલ જે છે, ઋષિ જે છે, ગુરુ જે છે, એ પોતાના શિષ્ય અથવા મિત્ર પુંડરીકને શોધતા શોધતા નીકળે છે આગળ. હવે જોઈએ, કપિંજલ વૈશંપાયનને શોધતા જાબાલી મુનિના આશ્રમમાં આવે છે. અને વૈશંપાયનના સુખ બનવાની અને એક કન્યા દ્વારા તેને શુદ્રકના દરબારમાં લઈ જવા વિશે જાણે છે. ટૂંકમાં કપિંજલ પુંડરીકને શોધતા શોધતા આગળ વધે છે, જંગલમાં જુએ છે. ત્યાં પછી એમને ખબર પડે છે કે એક આશ્રમ છે, અને આશ્રમ છે જાબાલી મુનિના આશ્રમમાં આવે છે. અને એમને પેલી વાત ખબર પડે છે કે પુંડરીક જે છે પોપટ થઈ ગયો. પોપટ ક્યાં ગયો છે? હવે તો કે છે પોપટ છે શુદ્રકના દરબારમાં ગયો છે. એટલે હવે જાબાલી મુનિના આશ્રમમાંથી આપણા આ ગુરુ જે છે કપિંજલ એ ક્યાં જશે? હવે એ જશે શુદ્રકના દરબારમાં. બરોબર, લઈ જવા વિશે જાણે છે. ત્યાં આખી ઘટનાનો ઘટસ્ફોટ થાય છે. એટલે કે ત્યાં બધી ખબર પડે છે. અને જે અનુસાર શુક જે છે એ કોણ છે? પુંડરીક છે, કારણ કે પુંડરીકને મળે તો સાપ પોપટ થઈ જાય. બરોબર, રાજા શુદ્રક કોણ છે? તો જેને પોતે આત્મહત્યા કરી એ ચંદ્રાપીડ જ શુદ્રક છે. અને ચાંડલ કન્યાની પાઠ્યપુસ્તકમાં વાત કરી છે કે એ પુંડરીકની જ માતા છે. બરોબર, એટલે ટૂંકમાં આ રીતે કન્ફ્યુઝનની આખી સ્ટોરી સમાપ્ત થઈ જાય છે. એકવાર ફરી આપણે પાત્રો દ્વારા સમજીએ તો રાજા શુદ્રકના દરબારમાંથી સ્ટાર્ટ થશે. એક ચાંડાલ કન્યા એક શુકને લઈને આવશે. અહીંયાથી આપણી સ્ટોરી સ્ટાર્ટ થશે. હવે જે સ્ટોરી સ્ટાર્ટ થશે ત્યારબાદ એ પોપટ જે છે એ બોલે છે કેમ? મનુષ્યવાણી કેમ બોલે છે એના વિષય પર વાત થશે. એટલે મનુષ્યવાણી બોલતા એ કહે છે કે ભાઈ મારી સાથે પ્રોબ્લેમ થયો, ઘટના બની, વિતક કથાની વાત કરશે. અને એ વિતક કથામાં એ જાબાલી મુનિના આશ્રમની વાત કરશે. હવે જાબાલી મુનિ જે છે એના પૂર્વજન્મની વાત કરશે, જેમાં ચંદ્રાપીડ અને તારાપીડ જે પુંડરીક જે છે એ બંને જશે દિગ્વિજયમાં. એમાંનો ચંદ્રાપીડ મહાશ્વેતાને પ્રેમ કરતા બચી જશે અને કાદંબરીને પ્રેમ કરશે. પણ થોડીક આસપાસ ઘટનામાં પુંડરીક પણ ત્યાં જશે અને એ મહાશ્વેતાને પ્રેમ કરતા થઈ જશે પોપટ. બરોબર, હવે ચંદ્રાપીડ અને કાદંબરી વચ્ચેનો પ્રેમ થયો અને પત્ર લખાણ થયું ત્યાં સુધીનો પહેલો ભાગ પૂરો થશે. બીજા ભાગમાં પોપટ થઈ જવાની વાત ચંદ્રાપીડને ખબર પડશે. એટલે એક ચંદ્રાપીડ જે છે એ કાદંબરીને અને મહાશ્વેતાને ટૂંકમાં ત્યાં મળવા અચ્યુત સરોવરમાં પાછો આવશે. અને ત્યાં પેલો પોપટ થઈ જવાની સ્ટોરી એને ખબર પડશે. એટલે એ તો થઈ જશે શોકમગ્ન અને આત્મહત્યા કરી લેશે. ત્યારબાદ હજી પોપટ જે છે અને પોપટ જે પુંડરીક થઈ ગયો છે એને તો લઈ ગયા છે ક્યાં? શુદ્રકના દરબારમાં. પણ એનો મિત્ર જે કપિંજલ છે, આ કપિંજલ શું કરશે કે શોધશે બધું આ બધું ઘટનાઓનો ડિટેક્ટિવ કરશે ટૂંકમાં. અને એ ભાઈ પછી આશ્રમમાં જશે, આશ્રમમાંથી જશે શુદ્રકના દરબારમાં.
અને આ જ રીતે આખી સ્ટોરી પૂરી થશે. ચોક્કસ તમને આ વિડીયો ગમ્યો હશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. ઘણા કન્ફ્યુઝન છે પણ છતાંય ત્યારબાદ શું થશે કે ચંદ્રાપીઠ જે છે અને એ જે રાજા બન્યો હતો બરોબર આપણો શુદ્ર અને પેલ બાજુ જે પોપટ છે જે પુંડરીક એ બંને જણા ત્યાં પછી મૃત્યુ પામશે અને ચંદ્રાપીઠ જે છે ટૂંકમાં શુદ્રક જે છે એનું શરીર પુનઃ બનશે એટલે કે ફરી એ રાજાના રૂપમાં ફરી જન્મશે અવતરશે ઉપરથી અને જે ઓલરેડી પોપટ છે એ પણ મૃત્યુ પામશે અને એ પાછો પુંડરીક બની જશે એટલે એ ત્રીજો જન્મ થશે. ઘણી વાર એવું પણ કીધું છે કે અગાઉ પણ બીજા જન્મો છે પણ આપણા પાઠ્યપુસ્તકમાં 3 જન્મની વાત કરી છે એટલે પહેલો જન્મ જે છે ચંદ્રમા ને એવું બધું છે આપણે નહીં યાદ રાખીશું. આપણે યાદ રાખીશું પહેલા જન્મથી ચંદ્રાપીઠ અને પુંડરીકથી જે દિગ્વિજય માટે નીકળે. ત્યારબાદ આપણે જોયું કે જે પુંડરીક છે એ પોપટ થઈ ગયો એટલે એનો બીજો જન્મ થયો અને ચંદ્રાપીઠ જે છે એ મૃત્યુ પામ્યો અને એ બન્યો શુદ્રક એટલે એનો થયો બીજો જન્મ. હવે થઈ ગયો બીજો જન્મ. કોણ થયું? પોપટ અને આ બાજુ થયો શુદ્રક એ બીજા જન્મમાં મળે. ત્રીજા જન્મમાં શું થશે? બંને મૃત્યુ પામશે અને ફરી પાછા નવો અવતાર લેશે, નવો જન્મ લેશે અને આ નવા જન્મમાં કાદંબરી અને મહાશ્વેતા સાથે ફરી એમનું મિલન થશે. ટૂંકમાં એ ત્રીજા જન્મમાં થશે અને બંને સુખદ રીતે રહેશે. હવે આ બધા કન્ફ્યુઝનમાં આપણે ઘણી બધા બીજા પ્રોબ્લેમ પણ હશે. ખાસ કરીને ટેકનિકલ જોઈએ તો કે પોપટ કેટલા બધા વર્ષ જીવ્યો હશે કારણ કે આપણો ચંદ્રાપીઠ મરી ગયો ત્યારે ભાઈ પોપટ હતો જ તો ચંદ્રાપીઠ શુદ્રક બન્યો એટલે કે લગભગ 20-25 વર્ષ તો એની ઉંમર થવી જોઈએ. કોની? ચંદ્રાપીઠના મૃત્યુ બાદ શુદ્રક બનવા સુધીની. તો એટલા બધા વર્ષ પોપટ જીવ્યો હશે કદાચ. બરોબર. અને બીજું કે આ બધામાં કાદંબરી અને મહાશ્વેતાની પાઠ્યપુસ્તકની વાત કરીશું તો જન્મની પૂર્વ જન્મની અથવા બીજા જન્મ લીધા એવી કોઈ સ્ટોરી આવતી નથી. તો આ બંનેની ઉંમર કેટલી હશે એટલે આવી પણ થોડી કન્ફ્યુઝન છે પણ છતાંય આપણે આ રીતે શોર્ટમાં યાદ રાખીશું કે છેલ્લે કાદંબરી ચંદ્રાપીઠ ટૂંકમાં આ બંનેનું મિલન થાય છે ભાઈ અને આ બાજુ આ બંનેનું પણ મિલન થાય છે, સુખદ મિલન થાય છે અને આખી સ્ટોરી જે છે એ પૂરી થશે. થોડીક એવી પણ વાત છે કે બંનેને એકબીજાને શ્રાપ આપ્યો છે અને બંને વારંવાર આવા જન્મ લેવાના થશે અને એવી બધી સ્ટોરી પણ છે પણ ટૂંકમાં આ રીતે આપણે સમજીશું તો સરળતા રહેશે. ફરી એકવાર ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત માટેના યુટ્યુબ વિડીયો આપણી ચેનલ જ્ઞાન જત્ર ઉપલબ્ધ છે અને ખાસ આપણે જે પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જત્ર ઉપલબ્ધ છે. તો ચોક્કસ વિડીયો ગમે તો આપણે લાઈક કરીશું, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર અને ક્યાંય પણ કન્ફ્યુઝન અથવા મારી ભૂલ હોય તો આપણે કોમેન્ટ કરીશું જેથી સુધારો કરી શકાય અને ચોક્કસ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખીશું જેથી આપણને નવા વિડીયોના નોટિફિકેશન મળે અને આપણો અભ્યાસ ચાલુ રહે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ